નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, ઘણા બધા મિત્રોનો એક પ્રશ્ન છે કે જ્યારે કોઈ જનરલ કાસ્ટની દીકરી કોઈ શેડ્યુલ કાસ્ટના દીકરા સાથે લગ્ન કરે છે ત્યારે તે દીકરી જનરલ કાસ્ટની કહેવાય કે પછી શેડ્યુલ કાસ્ટની કહેવાય, અને જે બંધારણ પ્રમાણે જેટલા પણ શેડ્યુલ કાસ્ટના જે પણ લોકો છે જેમને જે અનામતનો લાભ મળે છે તે દીકરીને મળી શકે કે ન મળી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે તેના વિશેની વાત કરીએ. તો દર્શક મિત્રો, આના માટે તમને એક કેસ જણાવું છું કે એક દીકરી હતી કે જે જનરલ કાસ્ટની હતી અને તેને લગ્ન કર્યા હતા શેડ્યુલ કાસ્ટના દીકરા સાથે. હવે એ જે શેડ્યુલ કાસ્ટના દીકરા સાથે લગ્ન કર્યા એટલે એણે એવું વિચાર્યું કે હું હવે શેડ્યુલ કાસ્ટની થઈ ગઈ, અને તે ઉપરાંત એને એની અંદર એક સર્ટિફિકેટ પણ બનાવી દીધું. બરાબર છે, શેડ્યુલ કાસ્ટનું. અને તે શેડ્યુલ કાસ્ટનું જે સર્ટિફિકેટ બનાવ્યું તેના આધારે તે દીકરીએ એક ગવર્મેન્ટ જોબ પણ મેળવી. ગવર્મેન્ટ જોબ એને 21 વર્ષ સુધી કરી અને ત્યારબાદ તેને તેની અંદર પ્રમોશન મળ્યું. જ્યારે તેને પ્રમોશન મળ્યું ત્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ જે દીકરી છે તે લગ્ન પહેલા એ જનરલ કાસ્ટની હતી, એટલે તે જન્મજાત શેડ્યુલ કાસ્ટની છે જ નહીં. તો તેને એ જોબમાંથી એને રિઝાઇન કરવું પડ્યું. ત્યારબાદ તે દીકરીએ કોર્ટનો સહારો લીધો અને આ મામલો સીધો કોર્ટમાં ગયો અને કોર્ટમાંથી સીધો પછી સુપ્રીમ કોર્ટમાં ગયો. ત્યારે સુપ્રીમ કોર્ટે દર્શક મિત્રો જજમેન્ટ આપ્યું કે જે પણ દીકરી છે તે જન્મજાત જનરલ કાસ્ટની અંદર જન્મે છે તો લગ્ન પછી તે જે જનરલ કાસ્ટની છે તે જનરલ કાસ્ટની જ રહેશે, એ શેડ્યુલ કાસ્ટની નહીં ગણાય. અને તેને જે જોબ મેળવી હતી તે શેડ્યુલ કાસ્ટનો જે લાભ હતો એ લાભ લઈને એને શેડ્યુલ કાસ્ટની છું તેવું કહીને તેને જોબ મેળવી હતી. એટલા માટે કોઈ પણ દીકરી જો જનરલ કાસ્ટની હોય અને તેને કોઈ પણ પ્રકારનો કોઈ પણ લાભ લીધો હોય શેડ્યુલ કાસ્ટના દીકરા સાથે, ભલે તેને લગ્ન કર્યા પણ તે શેડ્યુલ કાસ્ટની નથી ગણાતી. એટલા માટે આ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એ ચુકાદાના પ્રમાણે આપણે એવું અનુમાન લગાડી દેવાનું કે જે પણ જનરલ કાસ્ટની દીકરી છે તે શેડ્યુલ કાસ્ટના છોકરા સાથે લગ્ન કરવાથી તેને કોઈ પણ પ્રકારનું શેડ્યુલ કાસ્ટનું જેટલી પણ અનામતોનો લાભ છે તે મળી શકે નહીં. પરંતુ દર્શક મિત્રો, તેની કુખે જે બાળક જન્મે છે એ બાળક એ શેડ્યુલ કાસ્ટનું ગણાશે, કારણ કે તેના પિતા એ શેડ્યુલ કાસ્ટના છે. એટલા માટે જે દીકરી ભલે જન્મજાત એ જનરલ કેટેગરીની છે પરંતુ તેની કુખે જે પણ બાળક જન્મશે તે બાળકને પૂર્ણ રૂપે અધિકાર છે કે તે એસટી તરીકે ગણાશે, જે પણ એનો શેડ્યુલ કાસ્ટ છે, કારણ કે તેના પિતા એ શેડ્યુલ કાસ્ટના છે. એટલા માટે તેના બાળકોને જે તે આનો લાભ મળી શકશે, પરંતુ જે દીકરી છે જે જનરલ કાસ્ટની છે તેને આ લાભ મળી શકે નહીં, તેવું આ ચુકાદાની અંદર પણ જણાવવામાં આવેલું છે. દર્શક મિત્રો, તો દર્શક મિત્રો, વિડીયો કેવો લાગ્યો તેના વિશે જરૂરથી જણાવજો, અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.